સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે જૂનાગઢના વિસાવદરમાં આબ ફાટ્યું છે। 8 કલાકમાં વિસાવદરમાં ધોધમાર 14 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। રાજ્યના 151 તાલુકામાં વરસાદ, વિસાવદરમાં 14 ઇંચ વરસાદ। વરસાદના કારણે અંજારમાં 9.5 ઇંચ સુધી વરસાદની જાણકારી છે। જામનગરમાં 8.5 ઇંચ વરસાદ, કપરાડામાં 7.5, ભેસાણમાં 6 ઇંચ વરસાદ, બરવાડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। ધરમપુરમાં 5 ઇંચ વરસાદ, રાજુલામાં 5 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ, ગાંધીધામમાં 4.5 અને કંડોરણામાં જામકંડોરણામાં 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। જૂનાગઢના વિસાવદર તાલુકામાં આબ ફાટ્યું હોય એમ ધોધમાર વરસાદ ખાબક્યો। વિસાવદરમાં છેલ્લા 8 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસી ગયો। ભારે વરસાદને કારણે આંબાજલ ડેમ ઓવરફ્લો થયો। 2 દરવાજા 3 ફૂટ ખોલાયા છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે। આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। સરસઈ, ચાપરડા સહિતના ગામડાઓને આપવામાં આવ્યું છે એલર્ટ। નદીના પટમાં ન જવા લોકોને તંત્રની અપીલ કરાઈ છે। વિસાવદર પંથકની તમામ નદીઓમાં આવ્યા છે ઘોડાપૂર। સતત 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પંથકની તમામ નદીઓમાં આવ્યા ઘોડાપૂર। પોપટડી, મોયારીઓ, ભમતાળો, કાબરો, ત્રાફડમાં આવ્યા છે ઘોડાપૂર। ગુજરાતના 4 જિલ્લા માટે આજની રાત ભારે છે। આગામી 24 કલાક 4 જિલ્લા માટે અતિ ભારે વરસાદને લઈને આવી રહી છે। 4 જિલ્લામાં અપાયું છે રેડ એલર્ટ। જૂનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, જામનગર, કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ રેડ બાદ ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વધુ પ્રમાણમાં, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ રેડ એલર્ટ પર છે 4માંથી કુલ, અને સાથે જ વધુ 2 જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર છે। હાલમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા અને અન્ય સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો 4 જિલ્લા એલર્ટ પર છે, રેડ એલર્ટ। જામનગરના જામજોધપુરમાં ચોમાસાનું જોર વધતું જોવા મળી રહ્યું છે। જામજોધપુરમાં વરસાદ વરસતા વાલાસણ નદી 2 કાંઠે છે। વાલાસણ ગામેથી પસાર થતી નદી 2 કાંઠે વહેવા લાગતા પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને નદીના પાણીમાં આવક વધી ગઈ છે। પાણીની આવક વધતા ગામના ખેતરો અને ગામમાં પાણી ઘૂસ્યા છે, તો બીજી બાજુ આ નદીના પાણી ગામમાં આવેલી દુકાનોમાં પણ ઘૂસ્યા છે। આ તરફ રણ પ્રદેશ કચ્છમાં પણ રેલમછેલ થઈ છે। ભારે વરસાદને કારણે કચ્છ હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભુજ અંજાર હાઈવે પર કમરસમા પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ, હાઈવે પર 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો છે। વાહન ચાલકો કલાકોથી અટવાયેલા જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથમાં ગીર ગઢડા અને ગીર જંગલમાં સાંબેલાધાર વરસાદ। ગીર ગઢડામાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, તો રાવલ ડેમ ઉપરવાસમાં ગીર જંગલમાં 4.5 કલાકમાં 5.5 ઇંચ વરસાદ। ગીર જંગલમાં સાંબેલાધાર વરસાદથી ગીરની નદીઓ 2 કાંઠે વહી। મચુદરી નદી, રાવલ નદી, માલણ નદી 2 કાંઠે। ધ્રોણેશ્વર નજીક મચુદરી નદીના પાણી ફરી વળ્યા। કોઝવે પરથી જીવના જોખમે વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે। ધ્રોણેશ્વર ડેમ છલકાતા આસપાસના ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આ તરફ ગીર સોમનાથના ગીર જંગલમાં 12 મેઘ ખાંગા થયા છે। તાલાલા હાઈવે પર ફરી વળ્યા છે પાણી। બોરાવ તળાવ નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ। રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। ભારે વરસાદને કારણે જૂનાગઢના જિંજરી ગામમાં પાણી ભરાયા। પાટણવાવ, થાણિયાણાના ઉપરવાસમાં ભારે વરસાદ। ચારે તરફ પાણી। માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું। ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રના ડેમ અને નદીઓમાં ધસમસતા પૂર આવ્યા। ભાદર ડેમમાં ઘોડાપૂર આવ્યા। પાણીનો પ્રચંડ પ્રવાહ। ડેમમાંથી ધસમસતા પાણીના દ્રશ્યો ભાદર ડેમના છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ અને સૌરાષ્ટ્રમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ભાદર 2 ડેમના 6 દરવાજા 3.5 ફૂટ ખોલવા પડ્યા।
ભાદરના દરવાજા ખુલતાની સાથે જ પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. ડેમ ભયજનક સપાટી ઓવરફ્લો થઈ જતા ડેમના 6 દરવાજા સવારે ખોલ્યા હતા. ડેમમાંથી 38,674 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવાદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, ગણોદ, ઈસરા સહિતના ગામના લોકોને નદીના પટમાં નહીં જવાની ચેતવણી અપાઈ. આ તરફ જૂનાગઢમાં પણ સ્થિતિ જળબંબાકાર છે. કેશોદના બાલાગામમાં ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું. ઓજત નદીનો પાળો તૂટ્યો અને ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેશોદ ગીડ પંથકની ઓજત નદી ગાંડીતુર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચારેકોર પાણી છે. કેશોદના બાલાગામ ગામે ઓજત નદીના 3 જગ્યાએ પાળા તૂટવાની ઘટના બની. જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઓજત નદીનો પાળો તૂટતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઓસથી ફુલરામા જવાનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ લોકો જીવના જોખમે નદી પસાર કરતા જોવા મળ્યા. અહીં કેટલાક લોકો ફસાતા સ્થાનિક લોકો રેસ્ક્યુ કરવા જોવા મળ્યા. જૂનાગઢ મંથલીના ખોરાસા પાસે આવેલ સાબલી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતાં સાબલી ડેમના 2 દરવાજા ખોલવા પડ્યા. ડેમના દરવાજા ખોલતા 2 તાલુકાના 5 ગામોમાં એલર્ટ અપાયું છે. વંથલી તાલુકાના ખોરાસા અને સોંદરડા તથા કેશોદ તાલુકાના મધરવાડા, માણેકવાડા અને ડેરવાણ ગામમાં એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નાની પરબડી ગામે ધોધમાર વરસાદ વરસતા અનેક નદીઓ 2 કાંઠે વહેતી થઈ. ફુલજર નદીમાં ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. કોઝવે નદીના પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અને લોકોની અવરજવર બંધ કરાઈ. ભાવનગરના ભમરિયા નદીમાં ઘોડાપુર આવ્યું. ધસમસતા પાણીમાં ફસાયો પરિવાર. ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રને ગમરોડી નાખ્યું છે. કેટલાક વિસ્તારોમાં નદીઓ ગાંડીતુર બની છે. ભાવનગરના ભમરિયા ગામની નદીમાં ઘોડાપુર આવતા એક પરિવાર ફસાયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં પરિવારના 4 સભ્યો ફસાયા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક લઈને જઈ રહેલા પરિવારના 4 સભ્યો વચ્ચોવચ્ચ ફસાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાં ઘોડાપુર આવ્યા છે અને પાણીનું જોર પણ જબરજસ્ત છે. ઉપરવાસ અને ભારે વરસાદને કારણે ભમરિયા અને માંડવી વચ્ચે આવેલ બેસેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. પાણીના પ્રવાહમાં બાઇક લઈને જઈ રહેલા પરિવારના 4 સભ્યો વચ્ચોવચ્ચ ફસાયા હતા. આ સ્થિતિમાં પાણીમાં ઉતરવું પણ જોખમ ભર્યું છે, પરંતુ આ પરિવારના લોકોના જીવ બચાવવા પણ જરૂરી હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીના જોખમી પ્રવાહ વચ્ચે પરિવારના સભ્યો બાઇક પકડીને મદદની રાહમાં છે. ત્યારે જ પરિવાર માટે એક જેસીબી દેવદૂત બનીને આવ્યું. જેસીબીની મદદથી પરિવારના 4 લોકોને બચાવી લેવાયા હતા. આ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે નદીના ધસમસતા પ્રવાહમાં આવી બેદરકારી ખૂબ જ ભારે પડી શકે છે. ચોમાસા દરમિયાન નદીઓ અને કોઝવેમાં આવતા પાણીથી દૂર રહેવું હિતાવહ હોય છે. જો કે કેટલાક લોકો જીવના જોખમે નદી પાર કરતા દેખાયા. ધોધમાર વરસાદ એવો તો ખાબક્યો કે ચારે તરફ પાણી જ પાણી. પ્રથમ રાઉન્ડથી જ ચોમાસાએ ટોપ ગિયરમાં બેટિંગ શરૂ કરી. ભારે વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ. ધસમસતા પાણી આવતા કેટલાક વાહનો ફસાયા તો કેટલાક સ્થળોએ લોકોએ પણ પાણી સાથે બાથ ભીડી. રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં મોટરસાયકલ ડૂબી ગઈ. ધોરાજીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા સફુરા નદી સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થઈ. સફુરા નદી 2 કાંઠે વહેતી હોય તેમાં એક મોટરસાયકલ ચાલકે જીવના જોખમે પસાર થવાનો પ્રયાસ કર્યો. નદીમાં પાણીનું જોર એટલી હદે હતું કે મોટરસાયકલ પણ ડૂબી ગઈ. જો કે સદનસીબે વાહન ચાલક બચી ગયો, પરંતુ વાહન તણાઈ ગયું. સફુરા નદીમાં ડૂબી ગયેલ વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ તરફ કેશોદના બામણાસા ઘેડ ગામે સ્કૂલે આવતા શિક્ષકોની કાર પાણીમાં તણાઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉબેડ અને ઓઝત નદીમાં ઘોડાપુર આવ્યું, જેમાં શિક્ષકોએ કાર લઈને જીવના જોખમે નદી પસાર કરવાનો પ્રયત્ન કર્યો. જો કે માણાવદરથી સ્થાનિક લોકોએ ધસમસતા પ્રવાહમાં કાર સાથે શિક્ષકોને બચાવી લીધા. ઓઝત નદી 2 કાંઠે વહેતા અનેક જગ્યાએ પાળા તૂટવાની ઘટના પણ બની. ધસમસતા પ્રવાહના કારણે ઘેડ પંથક જળબંબાકાર બન્યો. નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી. જલાલપુર તાલુકામાં આવેલા મંદિર ગામમાં જવા માટેના ગરનાળામાંથી ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. આ ગરનાળામાંથી એક કાર ચાલક પસાર થવા જતા કાર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેની જાણ ગ્રામજનોને થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર જવાનોએ કારમાંથી 4 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. નેશનલ હાઈવે 48 પર આવેલ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા શાળાએ જતી વેન પાણીમાં ફસાઈ ગઈ. શાળાના વિદ્યાર્થીઓ અને વેન ચાલકે ધક્કાઓ મારી વેનને બહાર કાઢી હતી. આ તરફ કચ્છમાં વહેતી નદીમાં 9 લોકો ફસાયા તો અમરેલીમાં બાઇક સાથે 2 લોકો તણાયા.
કચ્છના અંજારમાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાઈ ગયા. અંજારના મૂળવદરમાં ધસમસતા પાણીમાં લોકો ફસાયા હોવાની ઘટના બની. મૂળવદર પાસે વહેતી નદી કાર પાર કરતા 9 લોકો ફસાયા હતા. ટેમ્પો વહેતા પાણીમાં નદીની વચ્ચોવચ બંધ પડી જતા 9 લોકો ફસાયા. બોલેરો વહેતા પાણીમાં નદીની વચ્ચોવચ બંધ પડી ગઈ. જોકે ફસાયેલા લોકોને બચાવવા સ્થાનિકો દોડી આવ્યા. ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોને ટ્રક વડે સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું. વહેતા પાણીમાં ટ્રક મોકલીને લોકોને સલામત રીતે બહાર કઢાયા. નદીના પ્રવાહમાં લોકો ફસાયા હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ તરફ અમરેલીના દામનગરના ઠાંસા રોડનો વિડીયો સામે આવ્યો છે. પાણીના ભારે પ્રવાહમાંથી મોટરસાયકલ પસાર કરતા પાણીના વેણમાં મોટરસાયકલ તણાયું. 2 યુવકો મોટરસાયકલ સાથે તણાયાનો વિડીયો સામે આવ્યો. દામનગરથી ઠાંસા રોડ પર આવેલ ક્રોઝવે પર બનાવ બન્યો. ડબલ સવારી 2 યુવાનોનો થયો આબાદ બચાવ, જ્યારે મોટરસાયકલ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું. રાજકોટના જેતપુરમાં તાલુકા શાળા નંબર 1માં વરસાદી પાણી ભરાયા. શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. વરસાદી પાણી શાળામાં ઘૂસી જતા નાના ભૂલકાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અમરેલી વડિયા શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ખેતરોમાં ધોવાણ થયાના દ્રશ્યો આવ્યા સામે. ખેતર પાણીમાં તરબોળ અને સાયડોના પાળાના ધોવાણને થઈને પાણી નીકળી ગયા. ખેડૂતના ખેતરની બનાવેલ વાડને પણ છિન્ન ભિન્ન કરી નાખી. જૂનાગઢમાં ભારે વરસાદથી ઉજ્જત નદીનો પાળો તૂટ્યો. ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ. આકાશમાંથી ધોધમાર વરસાદ એવો વરસ્યો, જૂનાગઢ જિલ્લાને પાણી કરી નાખ્યું. ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની કેટલીય નદીઓ ગાંડીતુર બની. સતત અને અવિરત વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેનું પરિણામ આ ધસમસતા પાણી છે. ભારે વરસાદને કારણે જૂનાગઢના બામણાસા નજીક ઓજત નદીનો પાળો તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે નદી પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે અને આ ધસમસતા પાણીએ ખેડૂતોની ચિંતા વધારી. ઓજત નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. પાળો તૂટતા જ પાણીનો પ્રવાહ વહી નીકળ્યો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. નદીના પાણી ઘૂસતા ખેતરોમાં મોટું ધોવાણ થયું. ઓજત નદીના પાળો તૂટતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ઓસથી ફુલરામાં જવાનો રસ્તો બંધ કરાયો, તો કેટલાક લોકો જીવના જોખમે નદી પસાર કરતા જોવા મળ્યા. આ તરફ સ્થાનિક લોકો ફસાયેલા યુવાનોનું રેસ્ક્યુ કરતા દેખાયા. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતાં ઓજત નદીમાં પૂર આવ્યું. આ તરફ કેશોદ તાલુકાના ઇન્દ્રાણા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડ પંથકના ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ઓજત નદીના પાણી ગામમાં ઘૂસી જતા ગામની મુશઈ બજાર બેટમાં ફેરવાઈ ગઈ. કેટલાય સ્થળોએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા. આ તરફ નવસારી જિલ્લામાં નદીઓ ગાંડીતુર બની. કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થયા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટી તરફ પહોંચી છે. સામાન્ય સપાટી કરતાં 2 ફૂટ જેટલી કાવેરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે કાવેરી નદીની જળસપાટીમાં વધારો નોંધાયો, જેના કારણે અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા. હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદની સ્થિતિ જોતા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી કાવેરી નદી ગાંડીતુર બની. પાણીનો પ્રવાહ વધતા કાવેરી નદી પર આવેલા અનેક ચેકડેમ પાણીમાં ગરકાવ થયા. ચીખલી નજીક નદી કિનારે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ તરફ ઔરંગા નદી પણ ગાંડીતુર બની. ખેરગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ઔરંગા નદી 2 કાંઠે વહી રહી છે. ઔરંગા નદીમાં ધસમસતા પાણી આવતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા. ખટાણા ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં અંદાજિત 30 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટી જતા ગામ લોકોને 25 કિલોમીટર ફેરો ફરવાની ફરજ પડી. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા નવસારીના પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યા. વાંસદા તાલુકાના શિંગાડ ગામમાં પસાર થતો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કાવેરી નદીના જળસ્તર વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા. કોઝવે ઉપરથી પાણી ફરી વળતા 7 થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો. આ તરફ અમરેલીમાં પણ ભારે મેઘ ખાંગા થયા. ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દ્રશ્યોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે ધસમસતા પાણી વહી રહ્યા છે. કિનારે આવેલું જીવન મુક્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું. અમરેલીના સૌથી મોટા ખોડિયાર ડેમમાં 12 ફૂટ પાણીની આવક થઈ. હજુ પણ અનરાધાર વરસાદ ચાલુ છે. અમરેલીમાં અનરાધાર વરસાદના દ્રશ્યો ડરાવના તે માટે પણ છે, કારણ કે ચોમાસું શરૂ થયું છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. હજી ચોમાસું આગળ વધતું જશે તેમ તેમ વધુ વરસાદ જોવા મળશે. શેત્રુંજી નદીનું આ રૌદ્ર રૂપ જોઈ સ્થાનિકો પણ પરેશાન હતા.
આજથી ધારી અને ગીર જંગલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યારે પણ વરસાદ શરૂ છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગુ છું. ધારીથી પસાર થતી શેત્રુંજી નદીના ગીર જંગલમાંથી આવતી આ શેત્રુંજી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. આ તમામ પાણી જે છે ખોડિયાર ડેમમાં જઈ રહ્યું છે. લગભગ 4 કલાકથી સતત વહેતી આ નદી સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીના એક ડેમ એટલે કે ખોડિયાર ડેમને કદાચ આજે જ છલકાવી દે તો નવાઈ નહીં. અને જે રીતે આ શેત્રુંજી નદી વહી રહી છે, હું એક આપણે બીજા સૌથી મોટા સમાચાર આપવા માંગુ છું કે ધારીની નજીક આવેલું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર જે છે તે શેત્રુંજી નદીના પાણીમાં ગરક થઈ રહ્યું છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો કે શેત્રુંજી નદીના પાણી છે એ જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યા છે. લગભગ 4 કલાકથી આ નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. અત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર જંગલમાં પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીમાં સતત ઘોડાપૂર આવી રહ્યા છે. હજુ પણ આ જ પરિસ્થિતિ રહી તો અમરેલી જિલ્લાની મુશ્કેલીઓ વધી પણ શકે છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધારી. કચ્છથી સમાચાર. પાણીના ભારે પ્રવાહમાં બાઇક તણાઈ ગઈ છે. હાઈવે પર બાઇક તણાઈ છે. ભુજ અંજાર હાઈવે પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તો ક્રોસ કરતી વેળાએ ધસમસતા પ્રવાહમાં બાઇક તણાઈ ગઈ. સ્થાનિકોએ મહા મહેનતે બાઇક બહાર કાઢી હતી. ફરી એક વખત એ ભૂલ કરવામાં આવી. સ્થાનિકો દ્વારા બાઇક પર બેસી અને બહાર નીકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે બાઇક સંતુલન ન રહ્યું અને ત્યારબાદ જે ચલાવનાર વ્યક્તિ હતો તે પણ લપસ્યો અને બાઇક પણ પડી ગઈ. આસપાસથી અન્ય લોકો મદદે આવ્યા. બોલેરો કારની મદદથી આવેલા લોકોએ બાઇકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જૂનાગઢમાં વરસાદનું ભારે જોર રહ્યું. 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે કોર પાણી થઈ ગયું. મુશળધાર વરસાદથી જૂનાગઢમાં સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો સામે આવ્યા. ધરતી જાણે કે પાણીમાં સમાઈ ગઈ હોય એવા આકાશી દ્રશ્યો દેખાયા. જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. એક દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આકાશી દ્રશ્યોમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. જૂનાગઢ પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ચોમાસાના પહેલા રાઉન્ડમાં જ જૂનાગઢની ધરતીને મેઘરાજાએ તરબોળ કરી દીધી. આકાશમાંથી લેવાયેલા ડ્રોનના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચારે તરફ પાણી જ પાણી ભરાઈ ગયા છે. નદી નાળા છલકાતા લોકો માટે વધુ વિકટ સ્થિતિ બની છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. જૂનાગઢના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભારે વરસાદને લીધે કેવી સ્થિતિ સર્જાઈ છે તે જોઈ શકાય છે. કેશોદના બામણાસા ઘેડ ગામે પસાર થતી ઓઝત નદી તોફાની બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓઝત નદીના પાળા તૂટતા ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ઓઝત નદી સાંકડી હોવાથી આસપાસ સમગ્ર વિસ્તાર ડૂબમાં જવાની ખેડૂતોને ભીતિ છે. કેટલાક પાળા તૂટવાથી અનેક જમીનના ધોવાણ સાથે મિલકતોને નુકસાન થયું હોવાનો અંદાજ છે. જામનગરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ મુશળધાર વરસાદ વરસ્યો. રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. મેઘરાજાએ જામનગરને ધમરોળ્યું. ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર. રસ્તા પર જાણે કે પાણીનો સૈલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો સર્જાયા. પાણીના પ્રવાહનો આ દ્રશ્યો જોઈને કહી શકાય કે જામનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હશે. આબ ફાટ્યું હોય એમ જામનગરની ધરતી જાણે મેઘરાજાને પૂછતી હોય કે આટલું બધું પાણી સમાવવું ક્યાં. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા. જો કે આકાશમાંથી નજર કરીએ તો જામનગરની ધરતી પર પાણીનું સામ્રાજ્ય દેખાય. રામેશ્વર નગરમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. આવા ધોધમાર દ્રશ્યો જોવા મળે. સતત ભારે વરસાદને કારણે લોકોની રફતારને બ્રેક લાગી ગઈ. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ જામનગરમાં જાણે કે આખા મહિનાનો વરસાદ વરસી ગયો. ધોધમાર વરસાદ અને ચોમાસું જાણે કે મંદિરમાં જળાભિષેક કરાવી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દરેડ નજીક ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાંથી પાણીનો પ્રવાહ મંદિર તરફ જઈ રહ્યો છે. સતત વરસાદથી જામનગરના મોટાભાગના નદી નાળા પણ છલકાઈ ગયા. કેટલાક દિવસથી સતત વરસાદને કારણે ડેમ પણ ઓવરફ્લો થયા. ફલ્લાના કંકાવચી ડેમમાં સપાટી વધતા 2 પાટિયા ખોલાયા. ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદને લઈને કંકાવટી ડેમમાં પાણીની આવક વધી હતી. ફલ્લા નજીક આવેલ કંકાવચી ડેમમાં મોટાભાગની જળ સપાટી ભરાતા પાટિયા ખોલવાની ફરજ પડી. ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ મેઘો મહેરબાન થયો. ગીર જંગલમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. ગીર સોમનાથના ગીર જંગલમાં ચોમાસું બરાબરનું જામ્યું. છેલ્લા 3 દિવસથી ગીરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ચોમાસાની શરૂઆતથી જ ગીરમાં મેઘરાજા સામ્રાજ્ય જમાવીને બેઠા છે. ધોધમાર વરસાદથી શાહી નદીમાં પૂર આવ્યું. શાહી નદીમાં ભારે પૂર આવતા નગડિયા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પરથી ધસમસતા પાણી ફરી વળતા નગડિયા ગામનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. સાર્વત્રિક વરસાદથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લો તરબોળ થયો. સતત ત્રીજા દિવસે પણ ગીરના કેટલાય વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો. સતત 3 દિવસ વરસાદ ખાબકતા અનેક નદી નાળા છલકાયા. પ્રાચી તીર્થની સરસ્વતી નદી, તાળાળાની હિરણ અને વેરાવળની કપિલા નદીમાં પૂર આવ્યા. પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામે વોકળામાં પણ પૂર આવતા પાણીનો પ્રવાહ વધ્યો. વોકળામાં પૂર આવતા વાડી વિસ્તારમાં અવરજવર બંધ થઈ. અવિરત વરસાદને કારણે ગીરના ખેતરો પાણીથી તરબોળ થયા. સિઝનના પહેલા વરસાદમાં નદીઓ છલકાતા ગીરના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ગીરમાં ભારે વરસાદથી વધુ એક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કોડીનાર નજીકની સોમદ નદીમાં આવ્યું છે પૂર. ગીરમાંથી પસાર થતી નદીઓ તોફાની બની રહી છે. ધસમસતા પ્રવાહ જોવા મળ્યા. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પગલે ત્રિવેણી સંગમ ઘાટ છલકાયો. હિરણ, કપિલા અને સરસ્વતીમાં પૂર આવતા સંગમ ઘાટના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. સોમનાથ નજીક ત્રિવેણી ખાતે 3 નદીઓનું સંગમ થાય છે. સંગમ નજીક 3 નદીઓ અરબી સમુદ્રને મળી છે. પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હિત વરસાવ્યું. ગીર ગઢડા, તાળાળા, વેરાવળ, ઉનામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. સૂત્રાપાડા અને કોડીનારમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો. કોડીનારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ તરફ અમરેલી જિલ્લામાં પણ ચોમાસું જામ્યું છે. બપોર બાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. અનરાધાર વરસાદે અમરેલી જિલ્લાને પણ તરબોળ કરી નાખ્યો. રાજ્યના ચેરાપુંજી તરીકે ગણાતા અમરેલીમાં સાંજ પડતા મેઘરાજાએ ધામા નાખે છે. અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘસવારી આવી પહોંચી. ખાંભા, ગીર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાંભા શહેર, ત્રાકુડા, ભૂંડણી, ગીદરડી, તાતણિયા, ભાણિયા, તાલડા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે તારડા સ્થાનિક નદીમાં પૂર આવ્યું. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસ્યો. લોર, હેમાળ, દુધાળા, તીંચડી, પાચરિયા, એભલવડ, શેલાણા, ટીંબી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પહેલા વરસાદમાં જ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેડૂતો ગેલમાં આવ્યા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હિત વરસાવ્યું. રાજુલા, જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ટીંબી ગામની રૂપેણી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો દેખાયો. રૂપેણી નદીમાં ધસમસતા પ્રવાહમાં લોકોના જીવના જોખમે પસાર થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ટીંબીના ગામના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા. આ તરફ રાજુલાના ચૌતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. અમરેલીના ધારીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગીર જંગલ, મીઠાપુર, દલખાણિયા અને આંબાગાળાના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું તો ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થઈ. આ તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની હાજરી રહી. સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને બપોર બાદ ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. સતત વરસાદને કારણે જાબળાની સૂરજવડી નદીમાં પૂર આવ્યું. આકાશમાંથી પાણી એટલું વરસ્યું કે ધારીના નાગદ્રા ગામથી પસાર થતી સેલ નદી 2 કાંઠે વહેતી થઈ. ધારીના જીરા, ડાભાળી, સુખપુર, ગોવિંદપુર ગામમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો. ડાભાળીથી પસાર થતી અમુદપુર નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી. આ તરફ અમદાવાદમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી જ અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા હતા, પરંતુ બપોર બાદ મેઘરાજાએ ટોપ ગિયરમાં બેટિંગ કરી. અમદાવાદના કેટલાય વિસ્તારોમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જોધપુર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. રાહદારીઓ અને સ્થાનિકોને પડી મુશ્કેલી. અમદાવાદમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય. સ્થિતિ હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેનાથી સ્પષ્ટ થઈ રહી છે કે ટ્રાફિક જામ કેટલા પ્રમાણમાં છે. ધોધમાર વરસાદને કારણે ટ્રાફિક જામ થયો. અમદાવાદના ઇસ્કોન નજીક ભારે ટ્રાફિક. લોકો ઓફિસથી ઘરે જતી વખતે ટ્રાફિકમાં ફસાયા. અમદાવાદમાં સાંજે ખાબકેલા વરસાદને કારણે કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સાંજે લોકોને ઓફિસથી ઘરે જવાનો સમય હોવાથી વરસાદની સ્થિતિમાં ટ્રાફિક જામ થયો હતો. ચોમાસાના પ્રવેશ દ્વાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરત, વલસાડમાં આજે પણ વરસાદે ધબધબાટી બોલાવી. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ સુરતને ધમરોળી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો.
અવિરત વરસાદને કારણે બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે. પાણી વધતા બારડોલી રામજી મંદિરથી હાઈવેને જોડતા માર્ગ પર આવેલો લો લેવલ પુલ બંધ કરવાની ફરજ પડી. પુલ પર પાણી આવવાને માત્ર 2-3 ફૂટ પાણી બાકી રહેતા તંત્ર દ્વારા પુલ બંધ કરાયો. સુરતના મહુવામાં ધનાતન વરસાદ વરસ્યો. 2 દિવસમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી થઈ ગયું. મહુવાના અલ્લુ બોડિયા ગામમાં ભારે વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા. શાળામાં પણ પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી. આ તરફ ભારે વરસાદથી તાપી જિલ્લો પણ તરબોળ છે. વ્યારા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા 3 દિવસથી વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી નદી 2 કાંઠે વહેતી થઈ. સોનગઢ તાલુકામાંથી પસાર થતી જાખરી નદી 2 કાંઠે વહેતી થઈ. નદી પરના અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા. સતત વરસાદથી વ્યારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું હતું. વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ સાથે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદથી ધરમપુરના સ્ટેટ હોસ્પિટલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. ધોધમાર વરસાદ બાદ વલસાડ શહેરના રસ્તા પર પાણી ભરાયા હતા. સતત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. અનેક વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. વહેલી સવારે રસ્તા પર પાણી ભરેલા હોવાથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. રોડ પર પડ્યું મસમોટું ગાબડું. આ દ્રશ્યો જ કહી આપે છે કે અહીં વરસાદનું જોર કેટલી હદે હશે. સુરતમાં વરસાદને પગલે નેશનલ હાઈવે ઉપર પડ્યું મસમોટું ગાબડું. ચલથાણમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર આ મસમોટો ખાડો પડી ગયો. અમદાવાદથી મુંબઈ તરફ જવાના હાઈવે પર વરસાદને પગલે હાઈવેનો સર્વિસ રોડ ધોવાઈ ગયો. તાપીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ. નદીનું જળસ્તર વધતા આસપાસના ગામોને એલર્ટ કરાયા હતા. પાણીનું સ્તર વધતા તલાવડી, નૂરનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. બારડોલીના 50થી વધુ ઘરોમાં પાણી ભરાવાનું શરૂ થતાં લોકોની ચિંતા વધી. બહુ ઓછું એવું બન્યું હશે કે ચોમાસાની શરૂઆતમાં જ નદી ડેમ ઓવરફ્લો થયા. આ વખતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો. સોનગઢનો ઐતિહાસિક ડોસવાડા ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં સોનગઢ અને વ્યારા તાલુકાના 15થી વધુ નીચાણવાળા નદી તટના ગામોને એલર્ટ કરાયા. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત વરસાદથી જિલ્લાની નદી નાળાઓ 2 કાંઠે વહેતા થયા. અંતરાળ વિસ્તારમાં નદી નાળાઓ પર આવેલા કેટલાક લો લેવલ કોઝવે અને ચેકડેમો પર પાણી ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે જિલ્લામાં પાણી ફરી વળેલા 9 કોઝવે બંધ કરવા પડ્યા. ધરમપુરના કેળવણી નજીકની લાવરી નદીના ચેકડેમ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બોપી નજીકથી વહેતી તાન નદીના ચેકડેમ કમ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી. મરગમાળ અને બામટી ગામ વચ્ચે માની નદીના કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો. આ તરફ છોટાઉદેપુર નસવાડીના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. સતત વરસાદને પગલે મેણ નદીમાં પૂર આવ્યું. નસવાડી તાલુકાની સૌથી મોટી મેણ નદી 2 કાંઠે વહેતી થઈ. સાથે જ નદી પર બનાવવામાં આવેલા ચેકડેમ ઓવરફ્લો થયો. ડુંગર વિસ્તારમાં દુગ્ધા ગામે નદી પર બનાવવામાં આવેલ ચેકડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા સ્થળ ત્યાં જળ જેવો ઘાટ ઘડાયો. મોટાભાગની નદીઓ ગાંડીતુર બની. જામનગરમાં મેઘરાજાએ ટોપ ગિયરમાં મેઘ સવારી કરી. આ જે દ્રશ્યો છે એ જામનગરના જોડિયા તાલુકાના છે. પરંતુ જોડિયાનું એક ગામ જુદું પડી રહ્યું હોય એવા ભયંકર દ્રશ્યો સામે આવ્યા. જોડિયા તાલુકાના હડિયાણા ગામે ભારે વરસાદ ખાબક્યો. વરસાદ બાદની આ જળબંબાકારની સ્થિતિ ડરામણી છે. સવારથી અવિરત ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે ગામ બેટમાં ફેરવાઈ ગયું. હડિયાણા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા. હડિયાણાની ઉમિયા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ તરફ ગીર સોમનાથના ગીરમાં ધનાધન વરસાદ યથાવત છે. સતત અને અવિરત વરસાદે અહીંની નદીઓને ગાંડીતુર કરી નાખી. કોડીનાર નજીકની સોમદ નદીમાં પૂર આવ્યું. ગીરમાંથી પસાર થતી નદીઓ ઉફાન પર દેખાઈ. આકાશમાંથી સતત વરસાદ વરસતા જેતપુર નજીકનો સુરવો ડેમ ઓવરફ્લો થયો. ચારણ સમઢિયાળા ગામ નજીક આવેલ સુરવો 2 ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો. આ ડેમમાં કુલ 15 દરવાજામાંથી એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા થાણા ગલોડ, ખજૂરી, ઉંદાળા, ખીરસરા, જેતપુરને એલર્ટ કરાયા. નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટીમાં થયો વધારો. નદીની ભયજનક સપાટી 23 ફૂટે છે. બપોરે પૂર્ણા નદીની સપાટી 70 ફૂટ પર પહોંચી હતી. નદીની જળ સપાટીમાં ધીમી ગતિએ વધારો થતાં તંત્ર એલર્ટ. સુરતના બારડોલીની મીંઢોળા નદીમાં પાણીની ભારે આવક થઈ. ખાડા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા. વરસાદનું જોર વધતા મીંઢોળા નદી ગાંડીતુર બની. ખાડા વિસ્તારના 40થી વધુ ઘરોમાં ફરી વળ્યા મીંઢોળા નદીના પાણી ભરાતા 40 પરિવારના 800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું.
ચોમાસું જામ્યું અને સાથે જ ડાંગનો નજારો પણ ખીલી ઉઠ્યો. ગીરા ધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ. ધોધમાંથી પડતા પાણીથી સર્જાયો અદ્ભુત નજારો. ડાંગનો ગીરા ધોધ જીવંત થાય ત્યારે લોકો તેનો આનંદ લેવા માટે ચોક્કસ પહોંચે છે. અત્યારથી જ લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા અહીં પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવી છે. કુદરતનો ખોળો કહેવાતા ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડાંગમાં મેઘબહેરને કારણે સોળે કળાએ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ગીરા ધોધ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પૂર આવતા ગીરા ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. જો કે પ્રવાસીઓ ઉમટી પડતા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ગીરા ધોધ પાસે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે.